વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 1માં યુનિટ 2ની અંદર બજેટ અને બજેટરી અંકુશ વિશે જોઈએ. તો અગાઉ આપણે બજેટના પ્રકાર હેતુ પરથી જોઈ ગયા. માલની પડતર અંદાજપત્રક, પ્રોડક્ટ કોસ્ટિંગ બજેટ, કંટ્રોલ ઓર રિસ્પોન્સિબિલિટી બજેટ અને ફોરકાસ્ટ બજેટ, એ 3 વિશે ચર્ચા કરી. હવે બજેટના પ્રકારો સમયને આધારે, પરિવર્તનશીલતાને આધારે અને કાર્યને આધારે આ પીરિયડમાં આપણે જોવાના છે. તો સૌથી પહેલાં સમયને આધારે મિત્રો જોઈએ તો ટૂંકા ગાળાનું બજેટ અને લાંબા ગાળાનું બજેટ એમ 2 પ્રકાર છે. સમયને અનુલક્ષીને અંદાજપત્રકના 2 પ્રકાર છે. તો ટૂંકા ગાળાના બજેટની અંદર કહીએ કે 1 માસનું, 3 માસનું, 6 માસનું કે 1 વર્ષનું હોઈ શકે. દાખલાની અંદર તમને ટૂંકા ગાળાના બજેટના બનાવવાના દાખલાઓ આવશે. એમાં 3 માસનું, 4 માસનું, 1 માસનું હોઈ શકે. સામાન્ય રીતે બધી કંપનીઓ જે છે એ ટૂંકા ગાળાનું બજેટ બનાવે છે. પરંતુ જે ધંધામાં વેચાણ અને ખર્ચના અનુમાનો લાંબા ગાળાના હોય તો 6 માસિક કે ત્રિમાસિક અંદાજપત્રક બનાવવામાં આવે છે. વળી દર મહિને બદલાયેલા સંજોગો અનુસાર અંદાજપત્રકમાં ફેરફારો કરી લેવામાં આવે છે. કેટલીક વખત તો કંપનીઓ અઠવાડિક અંદાજપત્રક અને અમુક પ્રવૃત્તિ માટે દૈનિક અંદાજપત્રકની વ્યવસ્થા પણ કરે છે. આમ ટૂંકા ગાળાના અંદાજપત્રો દૈનિક, અઠવાડિક, માસિક હોઈ શકે છે. નંબર 2, લાંબા ગાળાના બજેટ. મિત્રો, સંચાલકોએ લાંબા ગાળાનું અંદાજપત્રક કરવું એ બહુ સલાહભર્યું છે. કારણ કે અંદાજપત્રકમાં નાની નાની બાબતો અંગે ચોક્કસ આંકડા મૂકવા મુશ્કેલ છે. વધુમાં વધુ અને ઓછામાં ઓછી પ્રવૃત્તિ વિશે આંકડા મૂકવામાં આવે છે. મોટે ભાગે વેચાણ અને ઉત્પાદનના જે આંકડા લાંબા ગાળાના અંદાજપત્રકમાં આપવામાં આવે છે તે વસ્તુ દીઠ આંકડા આપવાને બદલે આખી કંપનીના કુલ આંકડાઓ સૂચવવામાં આવે છે. આમ આ અંગેનું આવું લાંબુ બજેટ કંપનીની ભાવિ પ્રગતિ માટે આવશ્યક છે. વળી ખર્ચ માટે લાંબા ગાળાનું આયોજન અનિવાર્ય ગણાય. જો કે લાંબા ગાળાની યોજના હંમેશા પરિવર્તનશીલ રહેવાની છતાં પણ લાંબે ગાળે નાણાંની વ્યવસ્થા કેટલી ને કેવી રીતે કરવી એ બાબતોનું આયોજન કરવું જોઈએ. એના માટે લાંબા ગાળાનું બજેટ છે એ ફાયદાકારક છે. મૂડી ખર્ચના લાંબા ગાળાના આયોજનમાં ફક્ત નવી મિલકત અને યંત્રો ખરીદવા નહીં, પરંતુ ઘસારો અને અપ્રચલિત તત્વોને કારણે જૂની મિલકતો કાઢી નાખવી, ગોઠવવાનો ખર્ચ વગેરે કરવો જરૂરી છે. શ્રી ગ્લેન લેખક લખે છે કે લાંબા ગાળાનું આયોજન ઉચ્ચ સંચાલન માટે ખૂબ જ મહત્ત્વનું છે. તે વિશે વધુ ભાર દેવાની જરૂર નથી. એટલે હંમેશા આપણે લાંબા ગાળાના બજેટ વિશે વધારે રહેવું વિચારવું જોઈએ. તો કંપનીની સફળતાનો વધારે ખ્યાલ રહે છે. પછી નંબર 2 છે મિત્રો, પરિવર્તનશીલતાને આધારે બજેટના પ્રકાર. તો એમાં 2 છે, સ્થિર અંદાજપત્રક ફિક્સ્ડ બજેટ અને બીજું છે પરિવર્તનશીલ અંદાજપત્રક ફ્લેક્સિબલ બજેટ. તો ફિક્સ બજેટની અંદર જ્યારે વેચાણ, આવક અને ખર્ચ અંગે ચોકસાઈ અનુમાન થઈ શકે તેમ હોય ત્યારે સંચાલકો સ્થિર અંદાજપત્રક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ મુજબ પાછલા અનુભવ પરથી જુદા જુદા વિભાગો માટે અંદાજપત્રક તૈયાર કરવામાં આવે છે. અમુક ચોક્કસ પ્રવૃત્તિને આધારે ગણી અને અંદાજપત્રક તૈયાર થાય છે. દાખલા તરીકે પેઢીનું વેચાણ 1 લાખનું એકમનું હોય તો ચોક્કસ આધારે કહી શકાય કે વેચાણ અંદાજપત્રક, ઉત્પાદન અંદાજપત્રક વગેરે તૈયાર કરવામાં આવે. અહીં વેચાણ 50,000 એકમનું થાય કે 1.5 લાખનું થાય તો આવક અને ખર્ચ કેટલા હશે તે વિચાર કરવામાં આવતો નથી. પેઢીની પ્રવૃત્તિ અંગે એક જ આંકડો નિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે આંકડો નિશ્ચિત કરેલ હોય તો એને સ્થિર અંદાજપત્રક કહેવામાં આવે છે. પરિવર્તનશીલ ફ્લેક્સિબલ બજેટ કોને કહેવાય છે? તો જ્યારે આ વેચાણ, આવક, ખર્ચ વગેરે અંગેના અંદાજો ચોક્કસપણે મૂકવાનું કામ બહુ મુશ્કેલ હોય, માલની માંગ અનિશ્ચિત હોય અથવા કોઈ કારણસર બજેટ પીરિયડ દરમિયાન ઉત્પાદનની સ્થિતિ
સપાટી સ્થિર રહી શકે એમ ન હોય ત્યારે સંચાલકો હંમેશા પરિવર્તનશીલ અંદાજપત્રક પદ્ધતિનો ઉપયોગ કરે છે, એટલે કે ફ્લેક્સિબલનો. એમાં પરિવર્તન આવવાનું ચોક્કસ જ હોય. એમ વારંવાર બજેટમાં પરિવર્તન આવતું હોય, માલની માંગમાં ઘડી ઘડી આવતું હોય, પછી કોઈ કારણસર પુરવઠો બરાબર ન રહેતો હોય અથવા ઉત્પાદિત બરાબર ન રહેતો હોય, તો આની અંદર ફ્લેક્સિબલ બજેટ બહુ જ અગત્યનું છે. હવે મિત્રો, કાર્યના આધારે બજેટના પ્રકાર જોઈએ તો વેચાણ અંદાજપત્રક સેલ્સ બજેટ આવે છે. એની અંદર 4 પ્રકાર છે, 5 પ્રકાર: સેલ્સ બજેટ, ઉત્પાદન બજેટ, પ્રોડક્શન બજેટ, વહીવટી બજેટ, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ બજેટ, વેચાણ વિતરણનું બજેટ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ બજેટ અને ઉત્પાદન ખર્ચ બજેટ, કોસ્ટ એન્ડ પ્રોડક્શન બજેટ, જેમ કે કાચો માલ, પૂરી મજૂરી, પરોક્ષ ખર્ચા, મટીરિયલ્સ, લેબર એન્ડ ઓવરહેડ કોસ્ટ કહેવામાં આવે છે. તો આપણે એ વિશે વિગતે જોઈએ તો સૌથી પહેલાં વેચાણ અંદાજપત્રક ઉપર સેલ્સ બજેટ વિશે જોઈએ તો એની અંદર વેચાણ અંદાજપત્રક તો એની અંદર 5 માહિતી છે. શું એમાં પગલાં લેવામાં આવે છે તો માહિતી ભેગી કરવી પડે છે. નંબર 2 વેચાણનો છેવટનો આંકડો નક્કી કરવો પડે છે. નંબર 3 પ્રદેશવાર વેચાણની ફાળવણી કરવી પડે છે. નંબર 4 સેલ્સમેનની જવાબદારી નક્કી કરવી પડે છે. નંબર 5 વેચાણ બજેટની મુદત નક્કી કરવી પડે છે. મિત્રો, આ 5 મુદ્દા માહિતી ભેગી કરવી, વેચાણનો છેવટનો આંકડો, પ્રદેશવાર વેચાણની ફાળવણી, સેલ્સમેનની જવાબદારી, વેચાણ બજેટની મુદત, આ 5 મુદ્દા ઉપર સેલ્સ બજેટ આધારિત છે. આ અંદાજપત્રકને આધારે સામાન્ય રીતે પેઢીના બધા જ અંદાજપત્રકો તૈયાર થાય છે, પરંતુ આ તૈયાર કરવું કામ મુશ્કેલ છે. ભવિષ્યની અંદાજપત્રક મુદત માટે જથ્થામાં અને કિંમતમાં વેચાણનો અંદાજ મૂકવામાં આવે છે અને અંદાજ માટે કઈ પદ્ધતિ નક્કી કરવી તેનો અનેક બાબતો ઉપર આધાર છે. દાખલા તરીકે વસ્તુનો પ્રકાર, કયા પ્રકારની વસ્તુ આપણે ઉત્પાદન કરી છે તે, વિતરણ પદ્ધતિ, ધંધાનું કદ, હરીફાઈ વગેરે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં નીચેના 5 મુદ્દા મહત્ત્વના છે. માહિતી ભેગી કરવી. સેલ્સમેન અને મેનેજર બંનેનો અભિપ્રાય, એટલે કે વેચાણ કાર્ય સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ હોય એનો અભિપ્રાય મેળવવામાં આવે છે. દરેક સેલ્સમેનને એક પત્રક મોકલવામાં આવે છે, જેમાં કંપનીના ભૂતકાળના વેચાણના આંકડા આપવામાં આવે છે અને બીજા કોલમમાં આગામી વર્ષના વેચાણ માટે સેલ્સમેને પોતાનો અભિપ્રાય આપવાનો હોય છે. ફક્ત મહત્ત્વની પેદાશના વેચાણ માટે જ આવા પત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે 2 અઠવાડિયામાં વિગત ભરી મોકલવાની સેલ્સમેનને સૂચના આપવામાં આવે છે. બ્રાન્ચ મેનેજર અને પ્રાદેશિક મેનેજર પણ વેચાણ અંગેના પોતપોતાના અંદાજ મોકલવાનું એને આપણે કહેવામાં આવે છે. અને ઘણી પેઢીઓમાં વર્ષમાં 1-2 વાર બધા સેલ્સમેન, એરિયા સેલ્સ મેનેજર અને બ્રાન્ચ મેનેજરની પરિષદ બોલાવે છે અને એમાં એકબીજાના દસ્તુ બિંદુની આપ-લે કરે છે અને માહિતી ભેગી કરે છે. તો આ રીતે માહિતી ભેગી કરે છે અને જેના ઉપરથી વેચાણનો અંદાજ નક્કી કરવામાં આવે છે. વેચાણનો છેવટનો આંકડો. ઉપર મુજબ જુદા જુદા અભિપ્રાય મળ્યા પછી
વેચાણનો છેવટનો આંકડો નક્કી કરવો જોઈએ. આમ ધંધાની સામાન્ય પરિસ્થિતિ, તે ઉદ્યોગની પરિસ્થિતિ અને જે વસ્તુના વેચાણનો અંદાજ મૂકતા હોઈએ તેને લગતી પરિસ્થિતિનો પૂરેપૂરો અભ્યાસ કરવો જરૂરી છે. આ ચારેય પરિસ્થિતિ અમુક પ્રકારની રહેશે. એમાં મૂળભૂત અનુમાનોને આધારે વેચાણનો છેવટનો આંકડો નક્કી કરવામાં આવે છે. આ રીતે નક્કી થયેલા વેચાણનું વસ્તુ પ્રમાણે, પ્રદેશ પ્રમાણે અને વેચાણ વિભાગ પ્રમાણે પૃથ્થકરણ કરી સેલ્સ મેનેજર સમક્ષ મૂકવામાં આવે છે અને વેચાણનો જથ્થો નક્કી થયા પછી વેચાણ કિંમત મૂકવામાં આવે છે. પછી સેલ્સ મેનેજર, અંદાજપત્રક ઓફિસર વગેરે અધિકારીઓ મળી આની કિંમત ઠરાવે છે અને અંદાજપત્રક કમિટી તેને મંજૂરી આપે છે અને પછી વેચાણ પત્રકમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પેઢીની કુલ વેચાણ ઘણી વસ્તુઓની બનેલી હોય તો દરેક વસ્તુને જુદી જુદી કિંમતે થતું વેચાણ અને એનું પ્રમાણ દર્શાવવામાં આવે છે. આ ભૂતકાળના અનુભવોથી તે નક્કી કરવામાં આવે છે કે આવતા વર્ષે કોઈ ફેરફાર કરવો જરૂરી જણાય તો તેની ગણતરી કરવામાં આવે છે અને ભવિષ્યમાં ગ્રાહકોની અભિરુચિમાં ધ્યાન દઈ અને તેને ખ્યાલ રાખીને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે. પછી તેને પ્રદેશવાર વેચાણની ફાળવણી કરવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે પેઢીનું કુલ વેચાણ નક્કી કર્યા પછી વેચાણ અંદાજપત્રકને પ્રદેશવાર વેચી દેવામાં આવે છે. જોકે કેટલી વાર પ્રદેશવાર વેચાણ નક્કી કરવામાં તેના આધારે પેઢીનું આખું વેચાણ અંદાજપત્રક તૈયાર કરવામાં આવે છે. અહીં પ્રાદેશિક મેનેજર તેનું પ્રદેશનું અંગત જ્ઞાન ઉપયોગી નીવડે છે. જે આપણે મેનેજર નિમ્યા હોય દરેક પ્રદેશવાય એનું અંગત જ્ઞાન એમાં શું નીવડે છે, ઉપયોગી નીવડે છે કે ભાઈ કયા પ્રદેશમાં કઈ વસ્તુની માંગ રહે છે. આમ છતાં તેનો વધુ પડતો આશાવાદ કે નિરાશાવાદ એમાં ભાગ ભજવે છે. જ્યારે આખી પેઢીનું વેચાણ પહેલાં નક્કી થાય ત્યારે વ્યક્તિગત પ્રાદેશિક મેનેજરના વેચાણ પર અંકુશ રાખવા કુલ વેચાણનું પ્રાદેશિક વેચાણમાં વિભાજન કરવું જોઈએ. સેલ્સમેનની જવાબદારી. હવે એની જવાબદારી શું છે? તો વેચાણ અંદાજ તૈયાર કરવાની છેવટની જવાબદારી સેલ્સમેન મેનેજરની છે. આમ કરતાં તે પોતાના હાથ નીચેના માણસો, અંદાજપત્રક કમિટી તેમજ અન્ય ખાતાના ઉપરીઓની સલાહ પણ લે છે. છેવટનું અંદાજપત્રક તૈયાર થાય તે પહેલાં અંદાજપત્રકનો જે ભાગ પૂરો કરવા જે વ્યક્તિ જવાબદાર હોય તેની સંમતિ પણ મેળવવી જોઈએ. સેલ્સ મેનેજર તૈયાર કરેલું અંદાજપત્રક કમિટીની અંદર સમક્ષ રજૂ કરવામાં આવે છે. જો કમિટી સેલ્સ મેનેજર તૈયાર કરેલા અંદાજપત્ર સંમત ન થાય તો તેમાં વધારા કરવા માટે સેલ્સમેનને સૂચવવામાં આવે છે. પરંતુ કમિટી અંગે હુકમ કરવાની કોઈ સત્તા નથી. એટલે સેલ્સ મેનેજર અંદાજપત્રકમાં ફેરફાર કરે અથવા ન પણ કરે એ પોતાની ભલામણ સાથે જોડે છે અને ઉચ્ચ સંચાલકો સમક્ષ રજૂ કરે છે. ઉચ્ચ સંચાલકો સેલ્સમેનના અંદાજપત્ર સાથે સહમત થાય અને કમિટીએ સૂચવેલા ફેરફારો પણ સ્વીકારે અને એ પ્રમાણે સેલ્સમેનની જવાબદારી નક્કી થાય છે. છેલ્લે વેચાણ બજેટની મુદત. સામાન્ય રીતે વેચાણ બજેટ 1 વર્ષનું હોય છે, પરંતુ સંચાલકોના આયોજન માટે લાંબા ગાળાનું હોય તો લાંબા ગાળાનું આયોજન કરી શકાય છે. તેમાં નાની નાની વિગતો આપવામાં આવતી નથી, પરંતુ સંચાલનનું આગામી 5, 10 કે 15 વર્ષ માટેનું વેચાણનું લક્ષ્ય હોય તો વર્ષ અંદાજપત્રક તૈયાર થાય તે દ્વારા લાંબા ગાળાના લક્ષ્યાંકો પૂરા થાય છે અને તેને તપાસવામાં આવે છે. તો મિત્રો, આ રીતે વેચાણ અંદાજપત્રક સેલ્સ બજેટ તૈયાર થાય છે. એની અંદર આ 5 મુદ્દાઓનો બરાબર ધ્યાનમાં રાખે છે. હવે આપણે જોઈએ તો પ્રોડક્શન બજેટ. બરાબર છે મિત્રો, પ્રોડક્શન બજેટ વિશે આપણે જોઈ લઈએ તો પ્રોડક્શન બજેટ તો એની અંદર ખાસ ધ્યાનમાં એ આપવામાં આવે છે કે એકવાર વેચાણના કામ ચલાવવા આંકડા નક્કી થઈ જાય પછી ઉત્પાદન કરવું તે નક્કી કરવામાં આવે છે. કેટલું ઉત્પાદન કરવું તેનો આધાર 3 વસ્તુ પર છે. વેચાણનો અંદાજ, શરૂઆતનો માલનો સ્ટોક અને છેવટનો તૈયાર માલનો સ્ટોક કેટલો રાખવો તેના ઉપર. ઉત્પાદન અંદાજપત્રક ઉપરાંત પ્રવૃત્તિ માટે બીજા 3 અંદાજપત્રક તૈયાર કરવા પડે છે. માલ સામાનનું અંદાજપત્રક, મજૂરી ખર્ચ અંદાજપત્ર અને ઉત્પાદન ખર્ચ. એટલે કે આ 3 બીજા પણ આપણે કરવા પડે છે. કયા 3? માલ સામાન, બીજું છે મજૂરી ખર્ચ, ત્રીજું છે ઉત્પાદન. માલ સામાન અંદાજપત્રક
મજૂરી ખર્ચ અંદાજપત્રક અને ઉત્પાદન ખર્ચ અંદાજપત્રક એટલે કે કોસ્ટ એન્ડ પ્રોડક્શન બજેટ. અને પછી તેની અંદર માલ સામાનનો બરાબર છે, તો એની અંદર આવશે કોસ્ટ, લેબર કોસ્ટ બરાબર છે. મટીરિયલ આવશે, એની ઉત્પાદન ખર્ચની અંદર આવશે ને મટીરિયલ, લેબર અને અધર કોસ્ટ. આ બજેટ તૈયાર હોવું જોઈએ. હા, ઉત્પાદન ખર્ચ બજેટ તૈયાર હોવું જોઈએ. જે 3 બજેટ તૈયાર હોય ત્યારે આપણને ટોટલ ઉત્પાદન બજેટ મળે છે. ઉત્પાદન ખર્ચ બજેટ છે આ કોસ્ટ એન્ડ પ્રોડક્શન બજેટ આપણી પાસે હોવું જોઈએ. એની અંદર મટીરિયલ, લેબર અને ઓવરહેડ એટલે પરોક્ષ ખર્ચા પણ આપણી કને હોવા જોઈએ. તો નંબર 5નું જે છે ઉત્પાદન ખર્ચ બજેટ, એના આધારે પ્રોડક્ટ બજેટ બનાવવામાં આવે છે. તો મિત્રો, આમ ઉત્પાદન અંદાજપત્રક વેચાણ અંદાજપત્રકને આધારે તૈયાર થાય છે. તેથી ઉલટું બને કે નક્કી કરવું મુશ્કેલ છે. તેનો આધાર ધંધાના પ્રકાર તેમજ વસ્તુના પ્રકાર ઉપર રહે છે. જ્યારે વેચાણ કાર્ય મુશ્કેલ ન હોય ત્યારે ઉત્પાદકનો આંકડો નક્કી કરવામાં આવે છે અને પછી વેચાણ અંદાજપત્રક તૈયાર થાય છે. તેથી ઉલટું જો વેચાણનું કામ મુશ્કેલ હોય તો વેચાણનો આંકડો નક્કી કરવો જોઈએ. સામાન્ય રીતે વેચાણ અંદાજપત્રકને આધારે ઉત્પાદન અંદાજપત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે કે સેલ બજેટ, એના આધારે શું થાય છે, ઉત્પાદન પ્રોડક્શન બજેટ તૈયાર કરવામાં આવે છે. એકબીજાના પૂરક છે. વેચાણ અંદાજપત્રક તૈયાર થયા પછી પ્રોડક્શન મેનેજરને મોકલી આપવામાં આવે છે, જે સંચાલકોએ ઘડેલ નીતિ અનુસાર તેને આધારે ઉત્પાદન બજેટ તૈયાર કરવામાં આવે છે. આમ ઉત્પાદન અંદાજપત્રક તૈયાર કરવાની જવાબદારી પ્રોડક્શન મેનેજરની હોવા છતાં ઉચ્ચ સંચાલકો તે અંગે ધ્યાન આપવું જરૂરી છે. ખાસ મહત્વનો પ્રશ્ન, તૈયાર માલનો સ્ટોક કેટલો રાખવો. એક બાજુ માલનો સ્ટોક ઓછામાં ઓછો રાખવાનો, બીજી બાજુ ગ્રાહક ન ગુમાવવાનો, એ પણ ધ્યાનમાં રાખવું પડે છે. અને એ રીતે અંદાજપત્રક તૈયાર કરવું હોવો જોઈએ. પ્રોડક્શન મેનેજર ઉત્પાદન અંદાજપત્રક તૈયાર કરી દે પછી તે અંદાજપત્રક સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે અને છેવટે ઉચ્ચ ચાલકોને તેની મંજૂરી આપવામાં આવે છે. આમ તો અંદાજપત્રક કાર્યક્રમને નીચે મુદ્દાનો સમાવેશ કરવામાં આવે છે. 1. તૈયાર માલનો સ્ટોક અંગે નીતિ નક્કી કરવી. 2. અંદાજપત્રક મુદત દરમિયાન કેટલા એકમનું ઉત્પાદન કરવું. 3. દર અઠવાડિયે, મહિને કે 3 મહિને ઉત્પાદન કેટલું કરવું, એનું સમયપત્રક રજૂ કરવું. 4. ઉત્પાદન અંદાજપત્રક રજૂ કરવું. 5. ઉત્પાદન અંકુશની કાર્યવાહી નક્કી કરવી. અને 6. ખરેખર ઉત્પાદન અને ઉત્પાદનના અંદાજપત્રકના આંકડાઓ રોજ અઠવાડિયે અને મહિને સરખા રહેવું જોઈએ. એવું યોજના ઉત્પાદન થઈ શકે છે. અને આ પ્રમાણે એક અંદાજપત્રક તૈયાર કરી અને કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે, જે મંજૂર થયા પછી ઉત્પાદન શરૂ થાય છે. તો મિત્રો, આ રીતે આજે આપણે વેચાણ, સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, લાંબા ગાળાના બજેટ, ટૂંકા ગાળાના બજેટ, ફિક્સ્ડ બજેટ અને ફ્લેક્સિબલ બજેટ વિશે જોયું. બાકીના બજેટ વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, જોઈ લઈએ. ચલો, હજી ટાઈમ છે. હવે જોઈએ વહીવટી ખર્ચ બજેટ. તો ઉત્પાદનના કે વેચાણના ખર્ચ સિવાય ધંધો ચલાવવા માટે અન્ય જે ખર્ચ થાય છે તે વહીવટી ખર્ચ કહેવાય. મોટાભાગના વહીવટી ખર્ચ સ્થિર હોય છે, એટલે અંદાજપત્રક તૈયાર કરવામાં કોઈ તકલીફ પડતી નથી. દાખલા તરીકે ઓફિસરો, એકાઉન્ટન્ટ, ક્લાર્ક વગેરેના પગાર, તે જ રીતે ઓડિટ ફી, બરાબર છે, વ્યવસાયિક ફી, ભાડું, કરવેરાની રકમ બધી સ્થિર હોય છે. કેટલાક ખર્ચા અર્ધચલિત હોય છે, જેમ કે અમુક ભાગ સ્થિર હોય અને અમુક ભાગનો જથ્થો વધવા લાગે. દાખલા તરીકે સ્ટેશનરી, મુસાફરી ખર્ચ, તાર, ટપાલ, ટેલિફોન ખર્ચ, ઓફિસ મશીનનો ઘસારો, પરચુરણ સામગ્રી વગેરે. આમ આ ખર્ચાના 2 ભાગ પાડી દેવામાં આવે છે અને તેથી કામ સરળ બને છે. એક સ્થિર અને એક ચલિત, બરાબર છે. એક પરોક્ષ ખર્ચા એટલે એક ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ખર્ચા, એટલે એક સ્થિર અને એક ચલિત ખર્ચા, એમ કરીને એના ઉપર અંકુશ કરવામાં આવે છે. અને ચોથું છે વેચાણ વિતરણ બજેટ. તો મિત્રો, સખત હરીફાઈના યુગની અંદર ખર્ચ અંગેના કેટલાક મહત્ત્વના એટલા જ વેચાણ વિતરણ ખર્ચ પણ મહત્ત્વનું છે અને કાળજીપૂર્વક એ આપણે ઘડવું પડે. એના 2 પ્રકાર છે, વેચાણ ખર્ચ અને વિતરણ ખર્ચ. વેચાણ ખર્ચમાં સેલ્સમેનનો ખર્ચ, સેલ્સમેનના પગાર, જાહેરાત ખર્ચ, વેચાણ વૃદ્ધિ માટેના ખર્ચ, નાણાં ઉઘરાવવા માટેનો ખર્ચ, વેચાણ ટકાવી રાખવા માટે જે પગલાં લેવા એ બધો ખર્ચ, એ આ ખર્ચ છે, વેચાણ ખર્ચ કહેવામાં આવે છે.
એમાં સ્થિર અને ચલિત બે જાતના ખર્ચા હોય છે. એમાં નક્કી કરવું પણ ખૂબ મુશ્કેલ હોય છે, કારણ કે વેચાણ ખર્ચ હંમેશા સીધો સંબંધ હોતો નથી વેચાણ અને વેચાણ ખર્ચને. જ્યારે વેચાણ ઘટી જાય ત્યારે જાહેરાત અંગે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે. તે પ્રમાણે કોઈ વર્ષે વેચાણ વૃદ્ધિના પ્રયત્નો ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે, પરંતુ તેનો લાભ ઘણા વર્ષો સુધી મળતો રહે છે. આમ છતાં વેચાણ અને વેચાણ ખર્ચને સીધો સંબંધ ચોક્કસ છે. ઇનડાયરેક્ટ રીતે વેચાણ અંગનો જે સ્થિર ખર્ચ છે તે નક્કી કરવાનું મુશ્કેલ નથી, કારણ કે તે સંચાલકોની નીતિનું પરિણામ છે. દાખલા તરીકે વર્ષ દરમિયાન જાહેરાત ખર્ચ કેટલો એ સંચાલકોએ નક્કી કરવાનું, પરંતુ ચલિત ખર્ચ કામ કરવાનું થોડુંક મુશ્કેલ છે. સામાન્ય રીતે પગાર ઉપર અમુક ટકા લેખી લેખવામાં આવે છે. વિતરણ ખર્ચનું એવું છે કે એના બે પ્રકાર છે: વાહન વ્યવહાર ખર્ચ, માલ સંગ્રહ ગોડાઉન ખર્ચ. અહીં સ્થિર અને ચલિત ખર્ચ એમ બે ભાગ પાડવામાં આવે છે. સ્થિર ખર્ચ કોઈ મુશ્કેલી ઊભી કરતો નથી, પરંતુ ચલિત ખર્ચની એક વિગત ખર્ચનો તપાસ, એનો પ્રકાર અને એનો છેવટનો આંકડો નક્કી કરવામાં આવે છે. આવા ખર્ચ થયેલા કરાર મુજબ નક્કી હોય છે. ચલિત ખર્ચ અંગે દરેક ખર્ચ પર વિગતવાર વિચાર કરવો જોઈએ. ચલિત ખર્ચા જુદા જુદા પ્રકારના હોય છે અને જુદો જુદો ખર્ચ એમાં આવે છે. ઉત્પાદન ખર્ચ વિશે આપણે જોઈ લીધું મિત્રો. અને ઉત્પાદન ખર્ચ વિશે તો ઉત્પાદન ખર્ચની અંદર મિત્રો મટીરિયલ, લેબર અને ઓવરહેડ એટલે કે કાચો માલ, મજૂરી અને પરોક્ષ ખર્ચ વિશે ચર્ચા કરવામાં આવે છે. કાચો માલ ક્યાંથી મંગાવવો અને કેટલો મંગાવવો તે નક્કી કરવામાં આવે છે. અને એ માટે મજૂરોને બોલાવવાનું કામ નક્કી કરવામાં આવે છે. કેટલી મજૂરી, દૈનિક મજૂરી, અઠવાડિક મજૂરી, એનો સમય નક્કી કરવામાં આવે છે. અને જે પરોક્ષના ખર્ચાઓ હોય છે તે પરોક્ષ ખર્ચાઓ જે છે તેને નક્કી કરી અને ઉત્પાદન ખર્ચ બજેટ નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આ રીતે આપણે બજેટોના પ્રકારની ટૂંકમાં માહિતી જોઈ. હવે એના નાના નાના દાખલાઓ આની અંદર પૂછાય છે. એ પહેલાં આપણે તેના ફાયદા અને ગેરફાયદા જોઈ લઈશું અને પછી એના ઉપર પૂછાતા દાખલાઓની ચર્ચા કરશું. તો મિત્રો આમાં તમને ખબર પડી ગઈ હશે. બહુ થિયરિકલ વિષય છે અને થિયરિકલ વિષય મેં તમને સમજાવ્યા પ્રમાણે છે. પછી બુક્સને આધારે પણ તમે વાંચીને યાદ કરી શકો છો. તો મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.